ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણમાં અગાઉના લેક્ચરમાં આપણે બે દાખલા જોયા હતા વિદ્યુત વિભાજનને લગતા. બરાબર, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 યાદ રાખજો, વિદ્યુત રસાયણ. એની અંદર આપણે બે દાખલા જોયા હતા, ત્રીજો દાખલો જોઈએ છે. એક્ઝામ્પલ આપણે ચાલુ છે, ધ્યાન રાખજો. આખા લેક્ચર દરમિયાન એક્ઝામ્પલ જ ચાલશે. તો પોઈન્ટ આપણો એ છે કે નીચેનાના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં, કદાચ કુલમના પર્યાયમાં પૂછે તમને, બરાબર છે, તો કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? ફેરાડેની જગ્યાએ કુલમ પણ પૂછી શકે, મેં તમને કહ્યું એમ. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે એમ પણ પૂછી શકે. આપણને હવે ક્લિયર હોવું જોઈએ, બરાબર છે. પહેલું આપ્યું છે CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું છે. બીજું પિગલેટ Al2O3 માંથી 40 ગ્રામ Al મેળવવું છે. તો પહેલી જ વાત કરી છે નંબર 1 કે પિગલેટ CaCl2 માંથી પિગલેટ હોય એનો મતલબ પાણી તો અંદર છે જ નહીં, પ્યોરલી CaCl2 છે. તો CaCl2 માંથી 20 ગ્રામ Ca તમારે મેળવવું છે. કેટલા ગ્રામ? 20 ગ્રામ Ca આપણે મેળવવું છે. તો એના માટે કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? ધ્યાન રાખજો, બરાબર છે. કેટલો સમય કે બધું પછી વાત છે, અહીંયા સમયનો કોઈ ઉલ્લેખ છે નહીં આપણી જોડે, બરાબર. તો ધ્યાન રાખો કે CaCl2 જે છે લિક્વિડ ફોર્મમાં પીગલિત અવસ્થા છે. તો આનું જો આયનીકરણ થાય, શું થાય? આયનીકરણ. અને આયનીકરણ પામેલો જ હોય, આયનીય પદાર્થ છે એટલે. તો Ca2+ લિક્વિડ ફોર્મમાં હશે, +2Cl- એ પણ લિક્વિડ ફોર્મમાં હશે કે નહીં? અને આથી જો કેથોડ ધ્રુવ પરની વાત કરીએ, ધ્યાન રાખજો, આથી જો કેથોડ ધ્રુવ પરની વાત કરીએ તો તમને ખબર છે કે Ca2+ લિક્વિડ 2 ઇલેક્ટ્રોન મેળવે. જો મોલના સંદર્ભમાં મળે તો 2 મોલ, તો 1 મોલ Ca મળે. કેટલા મોલ? સોલિડ. મતલબ શું થયું કે 2 મોલ C ઇલેક્ટ્રોન છે તો 1 મોલ Ca મળે છે. તો સીધી વાત છે કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો છે. તો શું મળશે? પ્રશ્નાર્થ. શું થવાનું છે? 2 કેટલા મોલ? તો 40 ગ્રામ. સીધી વાત છે. હવે આપણે 83 મૂકી શકીએ છીએ કે 40 ગ્રામ Ca મેળવવું છે તો 2 ફેરાડે 20 ગ્રામે કેટલા? આપણે 83 મૂકી દઈએ. હવે 40 ગ્રામ Ca મેળવવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો બરાબર 2 ફેરાડે. તો માટે તમારે મેળવવું છે કેટલા ગ્રામ? 20 ગ્રામ Ca. મેળવવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો બરાબર કેટલો? પ્રશ્નાર્થ. તો બરાબર 20 ગુણ્યા 2/40 મતલબ કેટલા ફેરાડે મિત્રો? 1 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. ખબર પડશે મિત્રો? તો પહેલી વાત કરીએ કે પિગલેટ CaCl2 છે, એમાંથી જો 20 ગ્રામ Ca મેળવવું હોય તો આટલા જથ્થાની જરૂર પડે, બરાબર છે મિત્રો. બીજું ગણી આવે તો પિગલેટ Al2O3 છે, તો શું કરીશું? તો નંબર 2 ગણી આવે. ધ્યાન રાખજો. તો બીજા નંબરની ગણતરી લઈએ છીએ. ધ્યાન રાખજો હવે કે જો પિગલેટ Al2O3 હોય તો તમને એટલી ખબર પડે કે નંબર 2 હવે લઈએ છીએ. બીજા નંબરનું પિગલેટ Al2O3 બરાબર છે, એમાંથી શું લેવું છે? મેળવવું છે શું? 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું છે. તો એના માટે મિત્રો શું કરીશું? આ જ પરિસ્થિતિ
તમને ખબર હોય જ હોય કે Al2O3 છે, પિગલિત છે. આનું જો આયનીકરણ કરો તો Al3+ બને. કેટલા મોલ? 2 મોલ લિક્વિડ પ્લસ શું બનશે બીજું? O-2 બને. બનશે કે નહીં? કેટલા મોલ? 3 મોલ. એ પણ લિક્વિડ ફોર્મમાં. આથી જો કેથોડ ધ્રુવની પ્રક્રિયા લખીએ તો Al3+, ધ્યાન રાખજો 1 મોલના સંદર્ભમાં વિચારીએ આપણે, પ્લસ 3 ઇલેક્ટ્રોન બરાબર છે તો Al સોલિડ બનશે. આ લિક્વિડ હતા, પિગલિત એટલે મતલબ કે 3 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે ત્યારે શું મળે છે? 1 મોલ Al. મતલબ 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો. કેટલા ફેરાડે? 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો. તો કેટલા ગ્રામ એલ્યુમિનિયમ? 27 ગ્રામ. એનો પરમાણુ દળ જેટલો. તો 83 મૂકી દઈએ હવે કે મારે કેટલા ગ્રામ મેળવવું છે? 40. તો લખી દઈએ કે હવે 27 ગ્રામ Al મારે મેળવવું છે. શોર્ટમાં 83 મૂકો તો સામે કેટલા વિદ્યુતનો જથ્થો? 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો. તો માટે કેટલા ગ્રામ મેળવવું છે? 40 ગ્રામ Al. બરાબર પ્રશ્નાર્થ. બરાબર છે તો બરાબર તમે લખી શકો. શું લખશો? 40 ગુણ્યા 3 છેદમાં કેટલા? 27. મિત્રો સાદરૂપ આપો કેટલું આવે છે? તો લગભગ કેટલું આવે છે? 4.44 ગ્રામ Al મળશે. તો વિદ્યુત વિભાજનની નિપજો છે મિત્રો આપણે આરામથી જો સમજી શકીએ છીએ જો પ્રશ્નોને બરાબર સમજીએ તો. બરાબર છે. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ છીએ, ધ્યાન રાખશો. બરાબર, હું રકમ લખું છું મિત્રો અને પછી આપણે ગણીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર, ચોકસાઈપૂર્વક દાખલા ગણીશું તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો, ધ્યાન રાખજો. તો ચલો એના પછીની રકમ લખું છું, નંબર 4ની. હવે ચેપ્ટર લખેલું રાખતો નથી મિત્રો, ધ્યાન રાખજો. તો રકમ લખ્યું મિત્રો કે 4 એમ્પિયર પ્રવાહનો એક્ઝામ્પલ નંબર 4. કેટલા એમ્પિયર પ્રવાહનો? 4 એમ્પિયર પ્રવાહનો કેટલી મિનિટ માટે મિત્રો? તો 20 મિનિટ માટે ઉપયોગ કરી 20 મિનિટ માટે ઉપયોગ કરી અને વિદ્યુત વિભાજન કર્યું છે કોનું? તો NiNO3 ટ્વાઇસ. NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટ. ધ્યાન રાખજો. તો નિકલ નાઇટ્રેટ છે ના દ્રાવણનું પ્લેટિનમ ધ્રુવો વચ્ચે ના દ્રાવણનું પ્લેટિનમ કયા વિદ્યુત ધ્રુવ વાપરે છે? તો આના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. બરાબર છે. તો કેથોડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થયું હશે? તો કેથોડ ઉપર
નિકલ એનઆઈ નું કેટલું દળ નિક્ષેપિત થયું હશે? મિત્રો ધ્યાન રાખજો. બરાબર, નિકલનું પરમાણુ દળ તમને આપી દીધું છે, ધ્યાન રાખજો. પરમાણુય દળ NI બરાબર 58.7 U. મિત્રો ધ્યાન રાખજો. તમને પહેલા તો રકમમાં કઈ કઈ વિગતો આપી છે જુઓ. એક તો એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપીશ, બીજો સમય આપ્યો છે. એટલે પહેલું જ તમારા મગજમાં એક ફિક્સ યાદ રાખો, ક્યુ શોધવાનો. શું શોધવાનો છે? ક્યુ. બરાબર, એટલે આપણું સૂત્ર પહેલું તો આ આવશે, ક્યુ બરાબર I ઇન્ટુ ટી આવશે. મિત્રો હવે અલગ અલગ પદો ન મૂકતા હું સીધી ગણતરી મૂકું છું. હવે તમે સમજી ચૂક્યા છો વસ્તુ શું છે. બરાબર, એટલે સીધું જ I તમારી જોડે છે 4 એમ્પિયર, સમય છે 20 મિનિટ, એટલે 4 ગુણ્યા 20 મિનિટ છે. ધ્યાન રાખજો, એને સેકન્ડમાં ફેરવવી પડશે. બરાબર છે, ધ્યાન રાખશો. અહીંયા આગળ કેટલા એમ્પિયર લીધો છે આપણે મિત્રો? 4 લીધો છે કે 5? ધ્યાન રાખજો, 5 એમ્પિયર છે. સોરી, સુધારી આપણે રકમ થોડી સુધારવી પડશે. 5 એમ્પિયર. કેટલા એમ્પિયર લીધો છે મિત્રો? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ લીધો છે. ઓ સોરી, સુધારીશું. તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ લીધો છે, એટલે અહીંયા સુધારો કરીને 5 કરીશું. એટલે 6 દુ 12, 12 પંચા 60, એટલે લગભગ કેટલા આવશે મિત્રો? 1 2 3 આવશે. તો 6000 કુલમ્બ આવ્યો. શું આવ્યો? કુલમ્બ. ચાલો ને ફેરાડેમાં ફેરવવા છે તો 6000 ભાગ્યા 96500, આ ફેરાડે થઈ ગયા. તો બરાબર કેટલા થશે મિત્રો? તો 0.0622 આ ફેરાડે છે. સાદુરૂપ આપજો. બરાબર. ચલો હવે આગળ વધીશું. કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ ધ્રુવ પર શું થવાનું મિત્રો? શું પ્રક્રિયા લખશો? તો તમને ખબર છે કે Ni2+ છે, બરાબર, એક્વિયસ. કારણ કે NiNO3 ટ્વાઇસ છે, તો એનો આયનીકરણ Ni2+ બન્યો હોય ને NO3- બન્યો, એ તો તમે જાણો જ છો હવે. બરાબર છે, એટલે કેથોડ ધ્રુવ પરની પ્રક્રિયા સીધું લખું તો ચાલે. સીધી આયનીકરણ પ્રક્રિયા લખું તો તમને એટલી તો ખબર પડે કે NiNO3 ટ્વાઇસ છે. ધ્યાન રાખજો, NiNO3 ટ્વાઇસ છે એક્વિયસ. જો આનું આયનીકરણ થાય તો Ni2+ બને એક્વિયસ, અને પ્લસ NO3- એક્વિયસ બને. કેટલા મોલ? 2 મોલ. એટલે ધન આયન પણ ઋણ આયન, આપણે ધન આયનનું રિડક્શન થશે, એટલે કે Ni2+ છે, 2 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ Ni બનશે સોલિડ. તો સીધી વાત છે કે 2 મોલ ઇલેક્ટ્રોન તો 1 મોલ Ni બનશે. બનશે કે નહીં? તો સીધી વાત છે કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો કેટલા ગ્રામ? કેટલા ગ્રામ થયું મિત્રો? પરમાણુ દળ જુઓ, 58.7 ગ્રામ. બરાબર છે. ચલો હવે મૂળ વસ્તુ આપી આવીએ. 83 મૂકી દો તો સીધું લખીએ 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો બરાબર કેટલા ગ્રામ છે? તો 58.7 ગ્રામ નિકલ છે કે નહીં? તો સીધી વાત છે, કેટલા મેળવવાના છે એ આપણે વિચારીએ કે 2 ફેરાડે તો 58.7 ગ્રામ નિકલ આવ્યું કે ના આવ્યું? હવે કેટલા ફેરાડે હતા તમારી પાસે? 0.
માટે લખી શકીએ 0.0622 ફેરાડે વિદ્યુતનો જથ્થો બરાબર કેટલા? તો બરાબર તમે લખશો 0.0622 into 58.7 upon 2 બરાબર કેટલા આવશે મિત્રો? તો બરાબર 1.825 ગ્રામ નિકલ આપણને મળશે. ધ્યાન રાખો કેટલા ગ્રામ? 1.825 ગ્રામ નિકલ તમને મળશે મિત્રો. ધ્યાન રાખો બરાબર છે. હવે મૂળ બીજો પણ દાખલો આપણે જોઈ લઈએ છીએ આને જ લગતા. બરાબર બીજી રીતનો ઉપયોગ કરીને પણ આપણા મિત્રો દાખલા ગણીશું. બરાબર છે. ચલો પાંચમો દાખલો હું રકમ લખું છું, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 5 આના નોંધતા જજો સાથે સાથે. મિત્રો વિદ્યુત વિભાજનની અંદર જેટલા દાખલા ગણીએ એટલા ઓછા છે. નીટમાં પણ આ જ પ્રશ્નો ડાયરેક્ટ પૂછાય છે, તમને વિકલ્પ આપેલા, બીજો ફરક કંઈ હોતો નથી. નીટની અંદર આપણે વિકલ્પ આપ્યા છે, દાખલામાં આપણે વિકલ્પ લખતા નથી. ધ્યાન રાખજો. હું જાણી જોઈને વિકલ્પ લખતો નથી કારણ કે આપણે ગણવાના છે. બરાબર છે. તો એક દાખલો બીજો લખું, ધ્યાન રાખજો કે પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન સાના નંબર 5 પિગલિત NaCl ધ્યાન રાખજો પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન રકમો આગળ લખ્યું, ધ્યાન રાખજો મિત્રો. પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 વાયુ મેળવવા માટે 0.1 મોલ Cl2 મેળવવા માટે મિત્રો આપી છે એમ રકમ જોયું 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો પડશે? કેટલા સમય માટે પસાર કરવો પડશે? મિત્રો સમય તમને મિનિટમાં માંગ્યો છે, નીટમાં પૂછાયો છે. નીટમાં ખાસ યાદ રાખજો 2016ની અંદર આ પ્રશ્ન તમને નીટની એક્ઝામમાં પૂછાયેલો છે, પણ એમાં તમને સમય મિનિટમાં માંગ્યો છે. શામાં માંગ્યો છે? મિનિટમાં. હવે એક સાદું સૂત્ર મેં બીજી રીત લખી હતી, તમને યાદ હોય કે એક્ઝામ્પલ માટે અગત્યના સૂત્રો. તો ફેરાડેના નિયમનો ઉપયોગ કરીએ આપણે બીજા નિયમનો. બરાબર છે. કયા નિયમનો હું લખું છું? તો ફેરાડેના પહેલો નિયમ અને બીજો નિયમ તમે જાણો છો. તો ફેરાડેના વિદ્યુત વિભાજનનો બીજો નિયમની વાત કરીએ તો લખું છું તો ફેરાડેના વિદ્યુત વિભાજનના કયા નિયમની વાત કરી? બીજો અથવા પહેલો, બંને નિયમો તો એક જ છે, વિદ્યુતના જથ્થા પર આધારિત છે. તો પ્રથમ નિયમ મુજબ લખીએ અથવા ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ મુજબ વાત કરીએ તો W બરાબર આપણે લખી શકીએ મિત્રો ZQ. W ચલે છે Q તો આપણે ભણી ગયા, તમને ખબર છે. જ્યાં W બરાબર શું છે મિત્રો? તો મળેલ નિપજનું દળ આ તમે જાણો છો.
અને ઝેડ બરાબર શું હતું? અને ઝેડ બરાબર શું હતું મિત્રો? તો તમને યાદ હોવું જોઈએ તુલ્યભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ ભાગ્યા 96500 અને ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. એટલે તમારું સૂત્ર ફાઇનલી શું બનતું હતું? શું સૂત્ર બનતું હતું? ડબલ્યુ બરાબર શું આવતું હતું? મેં થિયરિકલ સીધું સૂત્ર મૂક્યું હતું, યાદ હોય તો તમને. ઝેડ એટલે તુલ્યભાર ઇક્વિવેલન્ટ વેઇટ ઈ ક્યુ ડબલ્યુટી અથવા ઇક્યુ લખશું તોય ચાલશે ગુણ્યા ક્યુ એટલે આઈ ગુણ્યા ટી છેદમાં 96500 કુલમ. આપણે ફેરાડેમાં ફેરવવા માટે. બરાબર છે મિત્રો? હવે તમને એટલી તો ખબર હોવી જોઈએ, હું આ સાઈડમાં લખું છું મિત્રો, કે 1 મોલ Cl2 નું દળ કેટલું હોય? એનું દળ કેટલું હોય મિત્રો? કેટલું હોય? તો 71 ગ્રામ. બરાબર ને? કારણ કે આપણે મોલ ઇન્વર્સમાં જથ્થો લઈએ છીએ. એટલે 1 મોલ Cl2 નું વજન છે 71 ગ્રામ. છે કે નહીં? તો તમારી જોડે છે કેટલા મોલ? તો માટે 0.1 મોલ Cl2 હોય. બરાબર છે? તો બરાબર 0.1 ગુણ્યા 71 ગ્રામ થશે. આટલી તો ખબર પડે આપણને. 0.1 ગુણ્યા 71 થવાના. તો દળ તમારી પાસે છે હવે કેટલું છે? 0.1 ઇન્ટુ 71. આ તો તમે જાણો છો. ક્લોરીનનો તુલ્યભાર કેટલો મિત્રો? તો તમને કહો Cl2 છે. બરાબર છે? તો 35.5 Cl માટે લઈશું તો 35.5 બરાબર. ચલો આઈ એમ્પિયરમાં કેટલો છે જોઈ શકો છો તમે? 3 છે. સમય તમારે શોધવાનો છે છેદમાં 96500 લખાશે. માટે જો આપણે ટી ને સૂત્રનો કરતા બનાવો ટી બરાબર તો મારે શું લખવું એટલે લખાશે? હું જે છે પદો એમને એમ રાખું છું પહેલા તો 0.1 ગુણ્યા 71 લખાશે ગુણ્યા 96500 લખાશે છેદમાં 35.5 એટલે 35.5 ઇન્ટુ 3. ચલો મિત્રો સાદરૂપ આપો. કેટલો જવાબ આવે છે? કેટલો આવશે? 6 4 પછી 3.33 સેકન્ડ. ચલો મિત્રો આને મિનિટમાં ફેરવો તો કેટલી આવે છે લગભગ? તો 100 ને કેટલી આવે છે? 107.22 107.22 એટલે કે લગભગ બરાબર આ મિનિટમાં એટલે કે લગભગ બરાબર 107 મિનિટ. આ સેકન્ડ હતા મિત્રો, આ સેકન્ડ હતા, આ મિનિટમાં ફેરવ્યા. તમને વિકલ્પમાં જો મિનિટમાં જવાબ માંગ્યો હોય તો મિનિટમાં ફેરવતા આવડવું જોઈએ. સેકન્ડમાં માંગ્યો હોત તો આ સીધો વિકલ્પ આવોત. મિનિટમાં હોય તો આ આવે. કલાકમાં ફેરવો તો પાછો મિનિટના કલાક ફેરવવા પડે, 60 વડે ભાગવા પડે. સોરી 60 મિનિટ એટલે 1 કલાક છે તો એને 60 વડે ભાગશો તો કલાક મળશે. દિવસમાં પણ કન્વર્ટ કરી શકીશું. એટલે આપણને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે મિત્રો એ પ્રમાણે એક્ઝામ્પલ ગણવાની તૈયારી રાખવાની. બરાબર છે? એક અન્ય દાખલો પણ આપણે લઈ લઈએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. એના પછીનો આ જ રીતે ઘણીવાર કદ આધારિત તમને આપેલું હોય તો એવું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ મિત્રો. એટલે વિદ્યુત વિભાજનના દાખલામાં તમને ક્યાંય જ પ્રોબ્લેમ ના થવો જોઈએ. બરાબર? પછી સીધું જ આપણે છેલ્લા ટોપિક જે છે બેટરી અને સારણ વધી લઈએ એટલે આપણું ચેપ્ટર પૂરું થાય મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે? તો બીજું એક એક્ઝામ્પલ લખું છું, ધ્યાન રાખજો કે 5600 ml નંબર 6
5600 ml બરાબર છે, ધ્યાન રાખજો. આટલા ml O2 વાયુ છે. કયો વાયુ? O2. STPS શબ્દ વાપર્યો છે. STP નો મતલબ મિત્રો શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે કેટલું? તો 0 સેલ્સિયસ, જે 273 કેલ્વિન છે. અને દબાણ કેટલું? તો એક વાતાવરણ છે, આપણે જાણીએ છીએ. બરાબર. તો STP અમુક વિદ્યુત જથ્થામાંથી STP અમુક વિદ્યુત જથ્થામાંથી બરાબર છે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે. બરાબર. તો તેટલા જ વિદ્યુત જથ્થા વડે તેટલા જ વિદ્યુત જથ્થા વડે ધ્યાન રાખજો કેટલું સિલ્વર મળશે? કેટલું સિલ્વર ધ્યાન રાખજો મળશે. મિત્રો Ag નું પરમાણુ દળ તમે જાણતા હશો. Ag નું પરમાણુ દળ લખ્યું છે 108 યુ. બરાબર છે મિત્રો. PMT જે અત્યારે નીટ તરીકે ઓળખાય છે, એમાં 2014માં તમને પૂછાયેલો છે. વિકલ્પ હું લખતો નથી, આપણે ગણીએ છીએ એટલા માટે. બરાબર. 2014માં આ પૂછાયેલો પ્રશ્ન છે આપણો, ધ્યાન રાખશો. તો સીધી વાત છે મિત્રો કે તમને જથ્થો આપેલો છે. શું આપ્યું છે? જથ્થો. પણ પહેલા એક વસ્તુ આપણે ક્લિયર કરી નાખીએ કે STP એ 1 મોલ O2 છે તો કેટલા લીટર થાય? તો 22.4 લીટર. તમને ખબર છે STP એ 1 મોલ વાયુનું કદ કેટલું હોય? 22.4 લીટર. એટલે આપણે લખી શકીએ. ગણતરીમાં હું દર્શાવું છું અને વ્યવસ્થિત સમજો આ વસ્તુને. બરાબર, ભૂલ ના થાય. દાખલામાં જો સહેજ ભૂલ થઈ તો પછી અટકી શકે. તો આપણે લખી શકીએ STP એ 1 મોલ O2. કેટલા મોલ? 1 મોલ O2 લઈએ તો એ કેટલો હોય? તો 22.4 લીટર હોય. કેટલો હોય? કેટલા લીટર? બરાબર. એનો મતલબ કે 22,400 ml હોય. આટલા ml O2 હશે. બરાબર છે. ક્લિયર હતો? તમારી જોડે છે કેટલા? 5600. તો 83 આપણે મૂકી શકીએ કે હવે 22,400 ml O2 બરાબર 1 મોલ O2. કેટલા મોલ છે? 1 મોલ O2 છે. તો માટે કેટલા છે તમારી પાસે? 5600 ml O2 બરાબર પ્રશ્નાર્થ. બરાબર છે. તો બરાબર 5600 ગુણ્યા 1 ભાગ્યા 22,400. ક્લિયર? ચલો કેટલા મોલ O2 આવશે મિત્રો? તો 0.25 મોલ O2 આવશે. ચલો આટલી તો તમને ખબર પડે હવે. બરાબર છે. હવે આગળ વધીએ છીએ. હવે તમને ખબર છે કે O2 નું પરમાણુ દળ કેટલું છે મિત્રો? તો 32 આપણે જાણીએ છીએ. તો સીધું લખી શકીએ કે હવે 1 મોલ O2 નું દળ બરાબર 32 ગ્રામ. કેટલા ગ્રામ છે? 32 ગ્રામ. તો તમારી પાસે છે કેટલા મિત્રો? તો 0.25 મોલ O2
નું દળ બરાબર કેટલું? તો મિત્રો લખી શકીશું બરાબર 0.25 ગુણ્યા 32 બરાબર કેટલા ગ્રામ મિત્રો? 8 ગ્રામ O2 થયો. ચલો O2 નું દળ તમને મળી ગયું. બરાબર છે. હવે તો તમારી જોડે ક્લિયર છે કે ફેરાડેના બીજા નિયમ પ્રમાણે જઈએ. હવે ફેરાડેના વિદ્યુત વિભાજનના બીજા નિયમ અનુસાર જો વાત કરીએ તો તમને એટલી તો ખબર હશે કે W1 upon EQ1 બરાબર W2 upon EQ2 સૂત્ર તમે જાણો છો. એટલે આપણે લખી શકીએ W1 માન લો કે લઈએ AG માટે, તો EQ પણ AG નો જ લેવાનો બરાબર WO2 લઈએ તો EQ પણ O2 નું જ લેવું પડશે. ચલો માટે કિંમત મૂકીએ. WAG નું વજન તમારે શોધવું છે. EQ 108 છે. AG નો તુલ્યભાર 108 જ. પરમાણુ દળ પણ એનું જ હોય છે કારણ કે AG ની સંયુક્તતા +1 છે બરાબર વજન પણ 8, તુલ્યભાર પણ 8 છે. તો વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો. માટે WAG બરાબર કેટલા ગ્રામ થાય? 108 ગ્રામ મિત્રો. ખબર પડશે 108 ગ્રામ સિલ્વર તમને મળશે. આ સીધી વાત છે, ધ્યાન રાખજો. બરાબર છે. 108 ગ્રામ સિલ્વર તમને મળશે. મિત્રો એક દાખલો બીજો પણ આપણે જોઈ લઈએ છીએ, ધ્યાન રાખશો. બરાબર ચોકસાઈપૂર્વક, એટલે વિદ્યુત વિભાજનના દાખલા તમને તકલીફ ના પડે. બરાબર છે મિત્રો. તો હવે પછીનો દાખલો છે એ પણ વિદ્યુત વિભાજનની નિપજો આધારિત જ છે. મિત્રો આ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. આપણે હવે જે લખીશું એ આ મેં નીટના સોલ્વ કર્યા છે. 2 નીટના આવા જ પ્રશ્નો પૂછાય, કોઈ નવા હોતા નથી મિત્રો. એટલે તમે જો ચોકસાઈથી ગણશો આપણે જે ગણાવ્યું છે તો ક્યાંય તમને તકલીફ પડશે નહીં મિત્રો, ધ્યાન રાખજો. તો મિત્રો એક રકમ લખું, ધ્યાન રાખજો કે AgNO3 ના નંબર 7 AgNO3 એનું જલીયદ્રાવણ લઈએ છીએ. ધ્યાન રાખજો. ના વિદ્યુત વિભાજન કોષમાં રકમ આપી છે 5 એમ્પિયર વીજ પ્રવાહ. 5 એમ્પિયર વીજ પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા. કેટલા કલાક માટે? 2.7 કલાક માટે જો પસાર કરીએ આપણે બરાબર છે. કેથોડ ઉપર ગોઠવેલી કેટલી ચમચીઓ ઉપર પ્લેટિંગ કરી શકાશે અથવા ચાંદીનો ઢોળ ચડાવી શકાશે? ચાંદીનો ઢોળ ચડાવી શકાશે. પ્રશ્ન આપણો આ છે, મુખ્ય પ્રશ્ન, ધ્યાન રાખજો. બરાબર છે. હવે 1 ચમચી ઉપર કેટલું પડ ચડે ધ્યાન રાખજો. તો લખી શકીએ 1 ચમચી ઉપર કેટલા ગ્રામ કોપ સિલ્વર? તો 0.02 ગ્રામ Ag ધ્યાન રાખજો નું પડ ચડે છે. બરાબર. Ag નું પરમાણુ દળ મિત્રો તમને ખબર છે 108 U.
બસ સીધું સિમ્પલ રીતે વાત કરીએ મિત્રો, તમને ખબર છે હવે દાખલા ગણ્યા છે આટલા બધા એટલે ક્લિયર હોવું જોઈએ. પહેલું તો તમને આપી છે શું? એમ્પિયર સમય. તો Q બરાબર I ઇન્ટુ ટી. I કેટલો છે? 5. સમય કલાકમાં છે, એને સેકન્ડમાં ફેરવવો પડશે, તો 2.7 અને મિનિટમાં ફેરવો તો 60, સેકન્ડમાં ફેરવો તો ગુણ્યા 60 થશે. બરાબર. તો બરાબર જે ગુણાકાર છે સાદુરૂપ આપે જવાબ કેટલો આવશે? તો 48,600 આપણે કુલમમાં આવ્યો, એમ્પિયર તો સેકન્ડ. ચલો આને ફેરાડેમાં ફેરવો મિત્રો તો શું થશે? કેટલા થશે? તો 96,500 વડે ભાગી દઈએ. સોરી, આને આપણે ફેરાડેમાં ફેરવીએ તો બરાબર લખીશું 48,600 ભાગ્યા કેટલા આવશે? 96,500. આ ફેરાડે થઈ ગયા તો બરાબર કેટલા આવશે મિત્રો? 0.504 ફેરાડે. ક્લિયર? હવે AgNO3 નું જલીય દ્રાવણ છે એટલે Ag પ્લસ અને NO3 માઇનસ બનશે, એટલે આપણે કેથોડ ધ્રુવ પરની પ્રક્રિયા લખીએ. કયા ધ્રુવ પર? તો કેથોડ ધ્રુવ પર. તો શું પ્રક્રિયા થશે મિત્રો? તો Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન Ag સોલિડ બનશે. મતલબ કે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશું તો 1 મોલ Ag બનશે. મતલબ 1 ફેરાડે 108 ગ્રામ Ag બનશે. તો સીધી જ રાશિ મૂકી દઈએ કે હવે 108 ગ્રામ Ag સોરી ફેરાડે માં ફેરવીએ, ફેરાડે છે. 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો તો બરાબર 108 ગ્રામ Ag મળશે. તો માટે તમારી જોડે છે 0.504 ફેરાડે વિદ્યુતનો જથ્થો બરાબર કેટલા? ચલો મિત્રો આટલી તો આપણને ખબર પડશે, આટલી તો ખબર પડે આપણને. તો સીધું જ હવેનું વજન કેટલું આવશે મિત્રો જુઓ તો 54 પોઈન્ટ કેટલું આવે છે? તો આપણે લખી શકીએ 0.504 ગુણ્યા 108 ભાગ્યા 1 બરાબર કેટલું આવે છે? તો 54.43 ગ્રામ. કેટલું? 54.43 ગ્રામ Ag. હવે આપણી રકમ અહીંયા એક તો મળી ગયું, આટલા ગ્રામ Ag મળી ગયો તો નક્કી થઈ ગયું. કેટલા ગ્રામ Ag મળશે? પહેલા તો કેટલી ચમચી ઉપર ચોદનીનો ઢોળ ચડાવશે. તો આપણે હાલ વાત કરી કે હવે કેટલા ગ્રામ છે? 0.02 ગ્રામ Ag હોય તો એક ચમચી ઉપર પ્લેટિંગ કરી શકાય. એટલે આપણે લખી શકીએ કે હવે 0.02 ગ્રામ Ag તો સીધું લખાય બરાબર એક ચમચી પર પ્લેટિંગ કરી શકાય. માટે કેટલા છે આપણે? 54.43 ગ્રામ Ag. તો પ્રશ્નાર્થ થશે મિત્રો. તો બરાબર તમને એટલી તો ખબર પડે બરાબર 54.43 ગુણ્યા 1 ભાગ્યા 0.02 મિત્રો. તો સાદરૂપ આપો મિત્રો કેટલું થાય છે? ભાગાકાર કરો તો 2721 પૂર્ણાંક સંખ્યા જ આપણે લઈશું. 2721 ચમચી પર પ્લેટિંગ થાય અથવા પ્લેટિંગ કરી શકાય. મિત્રો ધ્યાન રાખજો. તો આ રીતે વિદ્યુત વિભાજનના એક્ઝામ્પલ મિત્રો ગણીશું આપણે. બરાબર છે? અને આગ્રહ રાખીએ કે દરેક એક્ઝામ્પલ તમે બરાબર સમજશો. ઓકે, થેન્ક યુ.